સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢમાં ગિરનાર પર ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। ગિરનારમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। સોનરખ નદી ગાંડીતુર બની છે। દામોદર કુંડમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે અને સોનરખ નદી ગાંડીતુર બનતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગિરનાર પર મેઘો મુશળધાર વરસ્યો છે અને 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ગિરનારમાં ખાબક્યો છે અને ગિરનાર પર પાણીનો ધસમસતો પ્રવાહ જે છે તે પગથિયા પરથી વહેતો જોવા મળ્યો છે અને આ રમણીય નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ પણ અહીં ઉમટી પડ્યા છે। વાત અમરેલીની કરીએ તો અમરેલીના લાઠી શહેર સહિત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ વરસ્યો। લાઠીના હરસુરપુર, દેવળિયા, ચામડમાં વરસાદ વરસ્યો। શેખ પીપરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। કપાસ, મગફળી, બાજરી અને કઠોળના પાકને ફાયદો થશે તેના કારણે ખેડૂતો ખુશીમાં છે। જામનગરમાં 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો। જામનગર અને જામજોધપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ધ્રોલ અને કાલાવડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। જોડિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે અને જામનગરમાં નોંધપાત્ર વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે। આ તરફ મોરબીમાં મચ્છુ ડેમ 3નો એક દરવાજો 3 ઇંચ ખોલાયો છે। 209 ક્યુસેકની સામે 209 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઘોડાધ્રોઈ ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલવામાં આવ્યો છે। 100 ક્યુસેકની સામે 100 ક્યુસેક પાણી છોડાયું છે। બ્રાહ્મણી ડેમ એક પણ 100% ભરાયો છે। ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। આ તરફ અમદાવાદમાં 23 જૂનથી ગુમ યુવકનું મોત નીપજ્યું। યુવકના અંતિમ સંસ્કાર બાદ પરિવારને જાણ થઈ। યુવકના પરિવારે પોલીસમાં જાણવા જોગ કરી હતી ત્યારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ જાણવા જોગ કરવામાં આવી હતી। યુવકનો પત્તો ન લાગતા પરિવાર હાઈકોર્ટના શરણે ગયો। પરિવારે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી। હેબિયસ કોર્પસ બાદ પોલીસે પરિવારને બોલાવ્યો અને પરિવારને યુવકના મોત અંગે જાણ કરી। ગુમ યુવકનો મૃતદેહ તેલાવ પાસેથી મળ્યાની તેઓ દ્વારા જાણ કરવામાં આવી। 24 જૂને પોલીસને આ મૃતદેહ મળ્યો હતો અને 7 દિવસ બાદ યુવકના અંતિમ સંસ્કાર કરી નાખ્યા। પરિવારજનોએ પોલીસ પર સવાલો ઉઠાવ્યા અને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરવામાં આવી ત્યારે યુવકની લાશ પાસે જ પડી હતી તેની રિક્ષાના નંબરના આધારે પરિવારને કેમ જાણ ન કરી તે સૌથી મોટો સવાલ છે અને કોર્ટમાં અરજી પછી જ કેમ પરિવારને જાણ કરવામાં આવી તે પણ અહીં સવાલ જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે હાઈકોર્ટમાં મંગળવારે હવે સુનાવણી હાથ ધરવામાં આવશે। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં હોટેલની લિફ્ટમાં 4 મહિલા ફસાઈ। હોટેલ રિજેન્ટા ઇનની લિફ્ટમાં આ મહિલાઓ ફસાઈ। રાણીપ વિસ્તારમાં હોટેલની લિફ્ટમાં મહિલાઓ ફસાઈ હતી। ટેકનિકલ ખામી સર્જાતા આ 4 મહિલાઓ લિફ્ટમાં ફસાઈ હતી। ફાયરની ટીમે ફસાયેલી 4 મહિલાઓનું રેસ્ક્યુ કર્યું અને એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે। આ તરફ અમદાવાદના વિરમગામમાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે। કોળી આગેવાનો સહિત 100 લોકો આપમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ તમામનું સ્વાગત કર્યું। ખેડૂત અગ્રણી પિન્ટુ કોળી સમર્થકો સાથે આપમાં જોડાયા ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું। વિરમગામ અને આસપાસના વિસ્તારોમાંથી સામાજિક આગેવાન અને મજબૂત નેતા એવા પિન્ટુભાઈ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હું એમનો હાર્દિક સ્વાગત કરું છું। એમના આગેવાનો સાથે આજે 100 જેટલા આગેવાનો કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ગોપાલ ઇટાલિયાના સન્માન મુદ્દે ખુલાસો। સન્માન કરનાર નગરપાલિકાના સભ્યનો ખુલાસો સામે આવ્યો છે। કેશોદ નગરપાલિકાના સભ્ય વિવેક કોટડિયાએ ખુલાસો કરતા કહ્યું કે સમાજ લેવલનો કાર્યક્રમ હોવાથી હાજર રહ્યો હતો। ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીશ। કોઈ પણ અન્ય પક્ષોએ આ કાર્યક્રમને લેવા પટેલ સમાજના દીકરા તરીકે એમને આવકાર્યો છે અને સન્માન કરવામાં આવ્યું છે। તો આ કાર્યક્રમ બિનરાજકીય કાર્યક્રમને કોઈ પણ જાતનું રાજકીય રંગરૂપ આપવામાં ન આવે એવી વિનંતી છે। આજે હું
કાલે પણ ભાજપમાં હતો, આજે પણ ભાજપમાં છું અને આવતીકાલે પણ ભાજપમાં જ રહેવાનો છું. વાત સુરતની કરીએ તો સુરતના કરચેલિયામાં પેન્સિલ લેવા ગયેલી સગીરાની છેડતી બાદ રોષ ભભૂક્યો છે. આદિવાસી આગેવાનો અને નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. નેતાઓએ ભોગ બનનારના પરિવારની મુલાકાત લીધી. ધારાસભ્ય અનંત પટેલે ફરી પોલીસ સામે નિશાન સાધ્યું છે. કહ્યું કે પોલીસે શરૂઆતમાં ગુનેગારોને છાવરવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં ફરિયાદ નહીં થાય તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા. પોલીસ ઘટનામાં ઢીલું મૂકશે તો ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવશે. આવતા સપ્તાહે રેલી સાથે આક્રોશ કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ પણ ત્યાંની મુલાકાત લીધી. દુકાનદાર કિશન મારવાડીએ સગીરાની છેડતી કરી હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ તોડફોડ બાદ આગ ચાંપી પણ કરી હતી. છેડતી કર્યા બાદ જ્યારે એની માં ફરિયાદ કરવા ગઈ ત્યારે સમાધાનની રાહે અહીંના સરપંચ અને પોલીસવાળાએ કંઈક પૈસાની લેતી દેતીમાં સમાધાન કર્યાની રાહે મોકલી દીધા હતા. આ ગામના યુવાનો, આદિવાસી સમાજના આગેવાનોને અભિનંદન પાઠવીએ છીએ કે એમણે તાકાત બતાવીને ફરિયાદ એટ્રોસિટી અને પોસ્કોની કલમ દાખલ કરાવી. જો આ કેસમાં પોલીસ અધિકારીઓ કંઈક ઢાંક પીછોડો કરવાની કોશિશ કરશે તો આવતા અઠવાડિયે આદિવાસી સમાજની જન આક્રોશ રેલી કરચેલિયા ખાતે નીકળશે. તાત્કાલિક જ એના જે કોઈ પગલાં લેવાના એ લેવાઈ ગયા છે. એના પર જે કેસ કરવાના એ કેસ, જે કલમ લગાવવાની બધી જ લગાવી દીધી છે. આરોપી પકડાઈ ગયો છે અને વિધિન 12 કલાકની અંદર તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. અને જે લોકો આદિવાસીના નામે જે લોકો વાત કરે છે એ કોંગ્રેસના લોકો છે. કરચેલિયામાં જે દુઃખદ ઘટના બની છે અને નાની દીકરી પર જે પરપ્રાંતીય અત્યાચાર કરવા માટેની અને છેડતી કરવાનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે. પોલીસ પણ ગુનેગારોને સાવરવાનો પ્રયત્ન કરે છે અને નિર્દોષ યુવાનો અને આદિવાસી યુવાનોને ડરાવીને ધમકાવીને ફરિયાદ કરવાની કોશિશ કરે છે. ક્યારેય ચલાવી નહીં લઈએ અને આ ઘટના આગળ વધશે અને આ લોકોને પરેશાન કરવાનું ચાલુ રાખશે તો આખો સુરત જિલ્લો અને આખું દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજ કરચેલિયામાં રહેશે અને પોલીસને પણ તકલીફ પડશે. સુરતમાં સંકલન સમિતિની બેઠકમાં એમએલએની રજૂઆત. કેમિકલયુક્ત પાણીને લઈ એમએલએ મનુ પટેલે રજૂઆત કરી. તપેલા ડાઇંગ મિલના કેમિકલયુક્ત પાણીને લઈને આ રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી. એસએમસી જીપીસીબી જવાબદારીથી ભાગતા હોવાનો આરોપ મનુ પટેલે કર્યો છે. એસએમસીએ કાર્યવાહી કરી પરંતુ લાયસન્સ જીપીસીબી આપે છે. જીપીસીબી પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ડાઇંગ મિલ સીલ મરાઈ છે. તપેલા ડાઇંગ મિલને નિયમ મુજબ એનઓસી આપવામાં આવે તેવું પણ મનુ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. અંદર લગભગ પાછલા 6-7 દિવસથી કલરવાળું પાણી પોતાના નળમાં આવતું હતું. એ નળમાં પાણી બંધ કરાવવા માટે મહાનગરપાલિકાએ જહેમત ઉઠાવીને આ તપેલા ડાઇંગના 80થી વધારે ઉધના ઝોનમાં તપેલા ડાઇંગના ગટરના કનેક્શનો બંધ કરીને પૂછવામાં આવ્યું ત્યારે જીપીસીપીએ અમને એવું કીધું કે આ તમારા મહાનગરનો પ્રશ્ન છે. આ અમારી વ્યાખ્યામાં યાને કે જીપીસીપીની વ્યાખ્યામાં. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. રાજ્યમાં જર્જરિત બ્રિજની તપાસ ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રભારી સચિવ અનુપમ આનંદે જામનગર શહેર અને જિલ્લામાં મેજર અને માઇનોર બ્રિજની ચકાસણી કરી હતી. પ્રભારી સચિવે જામનગરમાં રોડ, રસ્તા, પુલ, જર્જરિત ઇમારતો વિશે માહિતી મેળવી હતી. ત્યારે પ્રભારી સચિવે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરી અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી હતી. આ બેઠકમાં કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. વિશદ ચર્ચા કરવામાં આવી છે. તમામ અધિકારીઓની સમીક્ષા કરવામાં આવી છે. તમામ અધિકારીઓને રોડ, રસ્તા અને પુલોની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી અને પોતે જાત મુલાકાત લઈ અને જર્જરિત મકાન, જર્જરિત પુલ અને અન્ય ચોમાસાને લગતી પરિસ્થિતિને ધ્યાને લઈ અને કરવાની થતી કામગીરીની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે તથા કામગીરીને તુરંત રીતે નિકાલ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
વાત રાજકોટની કરીએ તો રાજકોટ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખખડધજ રોડ પર પેચવર્ક કરવાને બદલે મોટા કાંકરા અને માટી કામથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કાંકરા અને માટી અને મોટા પથ્થરોથી લોકોની હાલાકીમાં હવે વધારો થઈ ગયો છે. થોડાક સમય પછી જો વરસાદ પડશે તો પાછી એની એ સ્થિતિ સર્જાશે તેવો રોષ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. જમનાવડ રોડમાં અત્યારે એવી પોઝિશન છે કે જેની કોઈ સીમા નથી. રોડ ઉપર આખા રોડ ઉપર ક્યાં હલાય નહીં, ખાડા એટલા મોટા પડી ગયા હતા અને એમાં ખાડા બુરવા માટે ડાંબર રોડને બદલે એમાં કાંકરી અને મેટલ ધૂળ નાખી છે. અત્યારે વરસાદ રહી ગયા પછી અસહ્ય ડસ્ટ ઉડે છે અને ત્યાં તમે રોડ ઉપર બેસી ન શકો કે નીકળી ન શકો એવી પોઝિશન છે રોડની. આ ધોરાજી શહેરનો ઉપલેટા રોડ છે. આની સ્થિતિ બતાવવા માટે હું પત્રકાર મિત્રોને વિનંતી કરું છું. આજે ખાડાઓ હતા એ ખાડાને સારા મટીરિયલથી ભરવાને બદલે ડામર પેચવર્ક કરવાને બદલે આ તમે બતાવો મેટલ ટાઈપનો જે પથ્થરો નાખવામાં આવ્યા છે, કોઈ જાતની માટી નાખવામાં આવી નથી. આ પથ્થરોને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં અત્યંત મુશ્કેલી થાય છે. વાહનોના હેન્ડલ ફગી જવાથી અકસ્માતો થાય છે. આ વાહન ચાલવાથી, મોટા ટ્રકો ચાલવાથી એમાંથી પથ્થર છટકતા ઘણા લોકોને ઈજાઓ થાય છે. ગરીબ કલ્યાણ મેળામાં આપવાની કીટ બારોબાર સગે વગે કરી દેવાઈ. વેરાવળના ડારી ગામના જગદીશ ભામણિયાની ધરપકડ કરવામાં આવી છે. ડારીના યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની આ કરતૂત સામે આવી છે. રાજ્ય સરકાર સાથે 17.12 લાખની ઉચાપતમાં કાર્યવાહી કરવામાં આવી છે, તેની ધરપકડ કરવામાં આવી છે. સરકાર વતી ગ્રીમકોના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે લાભાર્થીઓની ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટરે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ જ્વેલર્સની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 મહિલા ચોરને ઝડપી પાડી છે. જ્વેલર્સની નજર ચૂકવીને ચોરી કરતી હતી તે 4 મહિલા ઝડપાઈ છે. સોનાના દાગીના ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઈ છે. ધોળકા તાલુકાના મલાવ તળાવ પાસેથી તેઓની ધરપકડ કરવામાં આવી છે. સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી અને 4ની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરામાં રિક્ષામાં ચોરીની ઘટના બની. 4 લબરમુછિયાએ રિક્ષાની પેટી તોડીને તેમાંથી ચોરી કરી લીધી. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ પેટી તોડીને તેમાંથી એટીએમ કાર્ડ, લાયસન્સ, આરસી બુક અને રોકડની ચોરી કરવામાં આવી છે. ચોરી કરતા લબરમુછિયાઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. આ તરફ પ્રાંતિજમાં તસ્કરો બેફામ બન્યા છે. એક જ મહિનામાં 2 ટ્રેક્ટર અને ટ્રેલરની ચોરી થતા વણઝારા સમાજના લોકોએ પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા હતા. વણઝારા સમાજના લોકોએ પોલીસ સ્ટેશન આગળ બેસીને ચોરોને ઝડપી પાડી વાહન પરત અપાવવાની માંગ કરી છે. સમજાવટ બાદ ટ્રેક્ટર માલિક અને સમાજના લોકો પરત ફર્યા હતા. ત્યારે વણઝારા સમાજના લોકોએ ચીમકી આપતા કહ્યું કે જો 24 કલાકમાં ચોરોને પકડવામાં નહીં આવે તો પોલીસ સ્ટેશનમાં ધામા નાખવામાં આવશે. બે ટ્રેક્ટર ગયા મારા, એ મારા ને મારા જ જાય છે અને અમે આજે ઉઠવાના નથી. અમારે જવાબ ના મળે તો અમે અહીંથી જવાના નથી. ભૂખ્યા ને તરસે અમે અહીં જ બેસી રહેવાના છીએ. અમે વ્યાજવા પૈસા લઈ લઈને આમ સાજન લઈએ, છોકરાઓને મોટા કરીએ છીએ, છતાંય કોઈ પોલીસવાળો એક આવતો નથી. ને અમે આવીએ છીએ તો કે તમે તો આમ કરો છો, તેમ કરો છો. એ જવાબ સાહેબ, અમે 4 બુનો છીએ અને એક જ ભાઈ છે. આ મજૂરી કરીને ટ્રેક્ટર લઈને આવ્યો. આ ટ્રેક્ટર લઈ ગયા છે. 2 ટ્રેક્ટર અમારે ખોવાઈ ગયા છે અને કોઈ કરતાય નહીં. સામે જોવાય છે, બધોને કહો છે આ ચોર, તોય પકડતા નથી. અમારે કેવી રીતે પૂરું કરવાનું આ બધું? અમે 4 બુનો છીએ. કેવી રીતે મારા ભાઈ એક્શનમાં, પપ્પાય નથી, કેવી રીતે પૂરો કરો બધું? સાહેબ, મારા આજે ટ્રેક્ટર મારા 18 તારીખે 18/7 મારું ટ્રેક્ટર પોલીસ સ્ટેશન સામેની સાઈડે પ્રાઇમ કોમ્પ્લેક્સને ત્યાં પડ્યું હતું. ટ્રેક્ટર મારું રાત્રે 11:30 કોઈ અજાણ્યા શખ્સો ત્યાંથી ટ્રેક્ટર ઉઠેલું. તેના ફૂટેજો બી આવેલા છે, તે જોડે જ છે બધાએ, પણ કોઈ તપાસ થતી જ નથી. બસ ફૂટેજો ચેક કરે છે. મારા 13/6 મારું બી એક ટ્રેક્ટર ચોરાયેલું છે. એનો મહિનો થયો છે ને આ બીજું મારું ચોરાઈ ગયું 18/7.
આ તરફ બોટાદમાં પ્રથમ ટ્રાફિક સિગ્નલનો પ્રારંભ કરાયો. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પાળિયાદ રોડ પર વકીલ પેટ્રોલ પંપ સામે સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું. શહેરના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવશે. શહેરીજનોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા પોલીસે પણ અપીલ કરી છે.